મહારાષ્ટ્રના વિવાદિત પીએસઆઈ રણજીત કાસલીની પાલ પોલીસે 3 દિવસની મહેનત બાદ ધરપકડ કરી। મુંબઈ સાયબર સેલમાં ફરજ બજાવતા કાસલી સરકાર વિરોધી આંદોલનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમણે સુરતની મહિલા બેંક કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે રજૂઆત કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને પાલના ગૌરવ પથ રોડ પર ટી પોસ્ટ કેફેમાંથી 2.5 લાખ રૂપિયા વસૂલ્યા હતા। આ વાત કોઈને કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું તેવી ધમકી આપી હતી। પીએસઆઈની ધરપકડથી પોલીસ વિભાગમાં અનેક અટકણોએ જોર પકડ્યું છે। અને સુરતમાં હું ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ છું એવી ઓળખ આપીને એક મહિલા પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લીધા છે અને 2.5 લાખ રૂપિયા લીધા બાદ તમે જો કોઈને કહેશો તો હું તમારું એન્કાઉન્ટર કરી નાખશું એવી ધમકી આપેલી છે। ત્યારબાદ અમારી પોલીસની ટીમ એની પાછળ 3 દિવસ સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈથી પકડી લાવેલી છે। એનું નામ રણજીત કાસલે છે જે મુંબઈમાં પીએસઆઈ છે અને હાલ સસ્પેન્ડ